આજરોજ તારીખ 12/5/2027 હિંસા નિવારણ સંઘના પ્રમુખ રાજેશભાઈ શાહને બાતમી મળી હતી કે માણાવદર ખાતેથી એક ટ્રક નંબર GJ31T2170 નંબરની ગાડીમાં બાખડા પશુ ભરી મહારાષ્ટ્રના ધુલિયા માલેગાંવ ખાતે કતલખાને જવાવાળી છે. એ અંગેની બાતમી મળતા આજરોજ નાઇટમાં વોચમાં હતા ત્યારે રાત્રે 3 વાગે એક્ઝેક્ટ અમને વ્યારા પોલીસ સ્ટેશનની હદ ખાતે ગાડી દેખાઈ આવતા તાત્કાલિક અમે ગાડીને પીછો કરી સાઈડે લેવડાવી તપાસ કરતા અંદર ખૂબ ભયંકર કુર્તાપૂર્વક ઠાસીને બે રહમીથી પશુઓ ભરેલા હતા. તાત્કાલિક અમે પોલીસ કંટ્રોલમાં ફોન કરી વ્યારા ખાતેની PCR મંગાવી અને PCR આવી પ્રાથમિક તપાસ કરતાં કોઈપણ જાતના ડોક્યુમેન્ટ, આધાર પુરાવા, વેટરનરી ડૉક્ટરની પરમિશન કે કંઈ પણ ન હતું, જેથી વ્યારા ખાતે પોલીસ સ્ટેશન ખાતે લાવી એની કાયદેસરની ફરિયાદ આપી આ ટ્રક જમા કરાવેલ છે. વધુ માહિતી અને તપાસ વ્યારા પોલીસ કરી રહી છે. હવે આ તાપી જિલ્લો એટલે સમગ્ર દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્રના છેવાડાના ગામોથી લઈ મતલબ સમગ્ર ગુજરાતમાંથી તમામ પ્રકારના બાખડા જે દૂધ ન આપી શકતા પશુઓને ભરી તાપી જિલ્લા વ્યારા સોનગઢ થઈ પાટનગર બાજુમાં આવેલું મહારાષ્ટ્રમાં કતલખાને જતા રોજના 50થી 60 ટ્રકો કન્ટેનરો ટેમ્પામાં જાય છે. કોઈપણ જાતની પોલીસ દ્વારા કંટ્રોલ વારંવાર અમારા દ્વારા કરવામાં આવે છે પોલીસમાં, પણ ગાડીઓ પકડાતી નથી. અમે જ્યારે જાતે પોતે રૂબરૂ આવીએ ત્યારે જ આ ગાડીઓ પકડાય છે અને આવા કેસ થાય છે. જેથી અમારી આ મીડિયા મારફતે એક જ વિનંતી તંત્રને કે તમે તમામ ગાડીઓ ચેક કરો. સાંભે આ જ મહિનામાં 27 તારીખે ઈદ આવી રહી છે. ઈદના નામે આ અબોલ જીવોની ભયંકર કુર્તાપૂર્વક ખૂબ મોટી સંખ્યામાં કતલ થવાની છે. જેથી પોલીસ તંત્ર જાગે અને આવા અસામાજિક તત્વો જે એક પશુપાલનની આડમાં જે કતલખાને જે મોકલાવે છે એને પકડી કાયદેસરની ફરિયાદ કરે, આવી અમારી માંગણી છે.